નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતના એક સમયના સંસદ સભ્ય વારંવાર જ્યાં ચૂંટાતા હતા ગાંધીનગર બેઠકો પરથી એલ.કે. અડવાણી અત્યારે બાજુ પર જતા રહ્યા છે. આજે યાદ એટલા માટે કરવા પડે છે કે એમને ભાજપની જે રાષ્ટ્રીય કાર્યભારીમાં આમંત્રિત તરીકે પણ સ્થાન મળતું હતું એ પણ હવે એમનું નામ યાદીમાંથી હટાવી લેવામાં આવ્યું છે. એટલે કે રાજકીય રીતે અડવાણીનું હવે કોઈ ભાજપમાં અસ્તિત્વ રહેતું નથી. એમની જગ્યાએ એમની જે બેઠક હતી એની અમિત શાહ ત્યાંથી ચૂંટાય છે અને અડવાણી વારંવાર ત્યાંથી એલ.કે. અડવાણી, લાલકૃષ્ણ અડવાણી જે વારંવાર ચૂંટાયા હતા અને નરેન્દ્ર મોદીના ગુરુ રહ્યા હતા. પણ હવે ગુરુનું કોઈ સ્થાન રહ્યું નથી. અત્યારે જઈ શકીએ છીએ આપણે એ એકલવાયુ જીવન જીવી રહ્યા છે. મોદીના રાજકીય ગુરુ હતા. હવે જ્યારે એમનો જન્મદિવસ કે એવું કોઈ પ્રસંગ હોય ત્યારે નરેન્દ્ર મોદી એમની પાસે જાય છે અને ફોટો પડાવે છે. બસ એટલા પૂરતું કામ રહ્યું છે એમનું. વડાપ્રધાન બનતા પહેલા મોદીએ અડવાણીને જ વડાપ્રધાન તરીકે લાયક બનાવ્યા હતા અને સાચા બે દાગ રાષ્ટ્રીય નેતા અડવાણી છે અને એવા નેતાની જરૂર છે. આખા દેશમાં એમણે પ્રવાસ કર્યો હતો, તમામ જિલ્લાઓમાં પ્રવેશ કર્યો હતો. એ બધી જ વાત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા 2014માં એ પહેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યા. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ કે જે રાજ્ય સરકારના રેકોર્ડમાં પણ છે. તો એમણે શું કહ્યું હતું અડવાણી વિશે એ આપણે જાણીએ અને પછી અડવાણીને કઈ રીતે એમણે ખતમ કરી દીધા એ પણ જોઈએ. मनमोहन सिंह जी का हुआ और इसलिए देश को लीडर चाहिए. मनमोहन सिंह जी को देखेंगे तो वे 5 साल में सभी राज्यों तक भी नहीं जा पाए हैं. जो अडवाणी जी वो नेता हैं जो हिंदुस्तान के 400 जिलों में कभी न कभी रात गुजारी होगी. अब इतनी धरती को जानने वाला व्यक्ति, बेदाग जीवन है उनका भी, कोई दाग नहीं है अडवाणी जी के जीवन पर. कई बार मंत्रिपरिषद का उनका अनुभव है और जितना कार्यकाल उनको काम मिला है उस काम को अच्छा माना गया है. जब भी मिला है, चाहे वो दिल्ली मेट्रोपॉलिटन काउंसिल के एग्जीक्यूटिव थे, जनता के बीच से निकले हुए नेता हैं, तो बहुत बड़ा फर्क है. कह रहा है तो क्या बात है? मुझे किस कोई नहीं मिला. अंबानी ने कहा था, मुझे तो कोई नहीं कह रहा. आप इस इंटरव्यू को देख लीजिए, किसी ने प्राइम मिनिस्टर शब्द उपयोग नहीं किया है, किसी ने नहीं किया है. એટલે કે એમને પ્રાઇમ મિનિસ્ટર તરીકે જાહેર કરવાની વાત જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે આ જવાબ આપ્યો કે મારું નામ જાહેર નથી કર્યું. किसी ने नहीं किया. आप इंटरव्यू आपके पास होगा, देख लीजिए. क्योंकि मुझे इस चीज की जानकारी नहीं है. क्योंकि मैं जहां जाता हूं, जब भी मैं कहता हूं अडवाणी जी प्रधानमंत्री हो गए, ऐसी तालियां बजती है, लोग इतना खुश व्यक्त करते हैं, इतना आनंद विभोर हो जाते हैं. मैं तो यही खबरें सुनता हूं. તો એ બધી વાત કરી રહ્યા છે. फर्क कैसे करते हो? अगर एज को ही आप आधार बनाते हो. लोग कहते हैं कि मैं लोग की बात कर रहा हूं ना. अगर लोग को अडवाणी जी और मनमोहन सिंह जी 2 कैंडिडेट आज, और अच्छा किया, मैं कांग्रेस का धन्यवाद देता हूं कि उन्होंने कम से कम ये घोषित किया कि उनके प्रधानमंत्री के कैंडिडेट डॉक्टर मनमोहन सिंह जी हैं, तो देश की जनता को सरल रहेगा कि किसके हाथ में देश सुपुर्द करना है. अब देश को तय ये कर रहा है कि मनमोहन सिंह जी की अडवाणी जी. तीसरा ऑल्टरनेटिव का सवाल नहीं उठता है और इसलिए उस विवादों में गुजरने की भी जरूरत नहीं है. और दोनों की एज फैक्टर देख लीजिए, दोनों के एक्सपीरियंस देख लीजिए, उसमें कोई इतराज नहीं है. Actually, I am not a manager. I am simply an organizer. And since my childhood, I had a training in RSS. તો આ વાત મોદી સાહેબ કરી રહ્યા હતા કે અડવાણી જ વડાપ્રધાન છે, પરંતુ વડાપ્રધાન તો મોદી બની ગયા.
હવે આ જ અડવાણીએ નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનવા માટે તમામ પ્રકારના મદદ કરી હતી. મુખ્યપ્રધાન બની ગયા પછી જ્યારે એમના ઉપર રાજકીય આફતો આવી, હરેન પંડ્યાથી લઈને કોઈ પણ, એમાં હંમેશને માટે મોદીને મદદ કરી. પરંતુ આજે એમને કારોબારીમાંથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભાજપમાં નરેન્દ્ર મોદી તો બહુ પાછળથી આવ્યા હતા. એ પેલા જે સૌથી વધારે મજબૂત સંગઠન જે ઉભું કરેલું હતું, વસંત ગજેન્દ્ર ગડકરે એમણે ઉભું કર્યું હતું ભાજપનું, ગુજરાતનું જનસંઘ વખતથી. તો સંઘના જે પ્રચારક હતા, જનસંઘના પ્રચારક હતા, ના કાશીરામ બાગવડે, અનંતરાય કાળે, લક્ષ્મણરાવ ઈમાનદાર, વસંત ગજેન્દ્ર ગડકર, નાથાલાલ ઝગડા, આ બધા જ મહત્વના નેતાઓ, હરિભાઈ ગોહિલ, અરવિંદભાઈ મણિયાર અને સૂર્યકાંત આચાર્ય જુનાગઢના, કેશુભાઈ પટેલ, કેદારનાથ દીક્ષિત, ચિમનભાઈ શુક્લ અને હરિશંકર પંડ્યા, મકરંદ દેસાઈ વડોદરાના અને કાશીરામ રાણા સુરતના, આ બધા જ નેતાઓએ નરેન્દ્ર મોદી આયા એ પહેલા ભાજપને જબરજસ્ત મજબૂત કર્યું હતું. નરેન્દ્ર મોદી તો 85-86 આવ્યા, પણ ત્યાં સુધી અડવાણીના જે રથયાત્રા જે નીકળી હતી, અયોધ્યા રથયાત્રા, એમાં પણ નરેન્દ્ર મોદીને સાથે એમણે રાખેલા હતા અડવાણીએ. ઉપરાંત આ જે બધી ઘટનાઓ જે બની એમાં પછી ઘણી બધી જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી દૂર કરવામાં આવ્યા, ત્યારે અડવાણી સામે જે સૂત્રોચ્ચારો અમદાવાદમાં થયા હતા, એની પાછળ આખી જે કેટલીક જે લોકો હતા એ ગાંઠલોડિયા અને ખાડિયાના હતા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. નેતાઓ પ્રેરિત હતા, ભાજપના જ નેતાઓ પ્રેરિત કે નરેન્દ્ર મોદીને પાછા લાવો, નરેન્દ્ર મોદી અમારા નેતા છે. કાલુપુર રેલવે સ્ટેશન અને ટાગોર હોલ, આ બધા દરેક જગ્યાએ તો આ બધી બાબત છે. અને એટલા માટે આ બધા પ્રશ્નો પણ ઊભા થાય છે કે કેમ અચાનક અમને પડતા મૂકવામાં આવ્યા. કારણ કે 1951 થી લઈને પંડિત દયાળ ઉપાધ્યાયથી લઈને ગુરુજી, શ્યામા પ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી, એલ કે અડવાણી, આટલા મહત્વના નેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ હતા. અને ગુજરાતમાં સરદારસિંહ રાણા હતા, આ વકીલ સાહેબ હતા, કે જે વકીલ સાહેબ નરેન્દ્ર મોદી એવું માને છે વકીલ સાહેબ મારા ગુરુ, મને રાજકારણમાં આગળ લઈ આવનારા એ છે, એ એવું માને છે. પણ વાસ્તવમાં અડવાણી હતા. નાનજી દેશમુખ અને કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા પક્ષને ઉભો કર્યો હતો, નહીં કે નરેન્દ્ર મોદીએ. હવે આજે એ એલ કે અડવાણીને એમણે બાજુ પર મૂકી દીધા છે. અને એમને ક્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ત્યાર પછી અડવાણીને ક્યારેય મહત્વ આપ્યું નથી. આજે એને 11-12 વર્ષ થઈ ગયા છે, તો હવે એમને બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે. અને એટલા માટે ગુજરાતની પોલીસ અને એ સમયે ગુપ્તચર એજન્સીઓ હતી ત્યારે એવું કહ્યું હતું અડવાણીએ, જ્યારે હરેન પંડ્યાની હત્યા થઈ ત્યારે, કે આ ત્રાસવાદી કૃત્ય છે અને સીબીઆઈને અમે તપાસ સોંપીએ છીએ. આમ કરીને નરેન્દ્ર મોદીને એ સમયે બચાવી પણ લીધા હતા એમણે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા અને અનેક પ્રકારના જે ષડયંત્રો રચીને દિલ્હીમાં બેસીને, એમાં પણ જેટલીથી લઈને અડવાણીથી લઈને બધાએ એમને મદદ કરી હતી. વાજપેયીને એમની સમક્ષ જે ગુજરાતમાંથી જે ફિલિંગ થતું હોય છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, એમાં એને છેલ્લે પછી વાજપેયી પણ સહમત થયા હતા કે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવીએ અને કેશુભાઈ પટેલને કાઢી મૂકીએ. કેશુભાઈ પટેલને જે દૂર કરવામાં આવ્યા એ પણ ભારતીય જનતા પાર્ટીના આ ટોચના નેતાઓનો અન્યાય જ હતો, એમાં કોઈ સવાલ નથી. કારણ કે એવું કહેવાય છે કે ભાઈ ભૂકંપને કારણે કાઢી મૂકવામાં આવ્યા, ભ્રષ્ટાચારને કારણે કાઢી મૂક્યા. તો એના કરતા પણ ખરાબ હાલત તો ગુજરાતમાં અનેક વખત થઈ છે. નરેન્દ્ર મોદીના સમયમાં સુરત યાદ કરો, સુરતમાં કેટલા ફ્લડ આવેલા હતા, બરબાદ થઈ ગયા હતા. ઉત્તર ગુજરાતમાં કેટલા બધા તોફાનો, આ તે બધું થયું હતું. વાવાઝોડા કેટલા બધા આવીને ગયા. અને અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ, અને નરેન્દ્ર મોદીની સરકારમાં જે ભ્રષ્ટાચાર ચાલતા એ કેશુભાઈ કરતા પણ વધારે છે, કેશુભાઈની સરકાર કરતા પણ વધારે છે. તો એ વાત કોઈ માન્ય નહોતું. અને એટલા માટે એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી એ અડવાણીને એક બાજુ પર મૂકી દીધા. એમની સાથેની તસવીરો આપણે જોઈ શકીએ છીએ સંઘમાં. આ રીતે અડવાણી એમને મળવા પણ જાય છે, ફૂલ ગુલદસ્તો આપે છે, આ રીતે મળે છે અને વાત પણ કરે છે એમની સાથે. અમિત શાહ પણ ક્યારેક જોડાઈ જાય છે અડવાણીને મળવા માટે.
અને છેલ્લે રાષ્ટ્રપતિના એમનું સન્માન પણ આપવામાં આવ્યું નરેન્દ્ર મોદી દ્વારા અડવાણીના. આ જે રાષ્ટ્રપતિ જે ગયા હતા એ સમયની આપણે તસવીર જોઈ શકીએ. રાષ્ટ્રપતિએ ત્યાં રૂબરૂ જઈને એમને સન્માન કર્યું હતું. દેશનું સૌથી મોટું જે કહી શકાય એ સન્માન કર્યું હતું. અને આ રીતે ગુરુને પ્રણામ કરીને ગુરુને જ પૂરા કરી દીધા. તો આ મૂળ વાત હતી આજે કાલચક્રમાં, અને આ જ મુદ્દાઓ પર આપણે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું કે નેતાઓનું કઈ રીતે કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે, એના આ ઉદાહરણો છે. અને ક્યારેય કયા નેતાને બાજુ પર મૂકી દેવામાં આવે એ એના અનેક, ગુજરાતમાં તો અનેક ઉદાહરણો છે એના માટેના. ગુજરાતમાં ઓછામાં ઓછા 120 એવા નેતાઓ છે કે જે શક્તિશાળી નેતાઓ હતા, અને એમાં કેટલાક તો હરણ પંડ્યા જેવા કેટલાક તો એવા હતા જે મુખ્યપ્રધાન બની શકે એવી પૂરેપૂરી ક્ષમતા હતી. એ બધાનું રાજકીય રીતે આ બધા જ નેતાઓની હત્યા કરી દેવામાં આવી, રાજકીય રીતે, ફિઝિકલી નહીં. તો આ મૂળ વાત હતી. કાલચક્રમાં આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.